ચોમાસાના શિયાળાની શરૂઆત છે, ઠંડી વધુ પ્રમાણ પડે, પાકો ઉપર કેવી અસર? જી, હું ધીમંત વઘાસિયા, કૃષિ હવામાન છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. હાલ આપણે જોઈએ છીએ કે જુનાગઢ ખાતે છેલ્લા 3 દિવસથી જે તાપમાન છે, લઘુત્તમ તાપમાન એ નીચું જોવા મળેલું છે અને જે તાપમાન છે એ 10 ડિગ્રીથી લઈ અને 12 ડિગ્રીની વચ્ચે આપને નોંધાયેલ છે અને આગામી દિવસોમાં પણ તાપમાન છે એ નીચું રહેવાની શક્યતાઓ હોય. તો આ જે તાપમાન નીચું છે એના કારણે જે કૃષિ પાકોનું જે વાવેતર આપણે ખાસ કરીને જોઈએ તો ઘઉં છે, ચણા છે, ધાણા છે, લસણ છે અને શાકભાજી પાકો છે. તો આ પાકો ઉપર જો આ નીચા તાપમાનની અસર જોઈએ તો જે સમયસર અને વહેલું વાવેતર કરેલ પાકો છે, જેમાં ઘઉં અને ચણાનું વાવેતર જે વહેલું અને સમયસર થયેલું છે, તો આ પાકોને જે વૃદ્ધિના તબક્કા છે એની ઉપર થોડી ઘણા અંશે અસર થઈ શકશે. બાકી જે લસણ અને ધાણાના પાકો છે, આ પાકોમાં પણ જે નીચું તાપમાન છે એની થોડી ઘણી અસર વૃદ્ધિમાં થઈ શકે અને વૃદ્ધિ અટકી શકે એવી શક્યતાઓ છે એ દેખાઈ રહેલી છે. અને શાકભાજીના જે પણ પાકો છે એ જે ફૂલ આવવાની તબક્કો છે તેમજ ફૂલ બંધાવાના તબક્કા છે, તો આ તબક્કા ઉપર જે નીચા તાપમાનની છે એ વિપરીત અસર થઈ શકે અને જે ઉત્પાદન શાકભાજીનું છે એની ઉપર માઠી અસર થાય એવી શક્યતાઓ રહેલી છે. જ્યારે આની સાનુકૂળ પરિસ્થિતિની વાત કરીએ કે જે નીચું તાપમાન છે એ વધારે પડતું અનુકૂળ જો જોઈએ તો એક ચણાના પાકોમાં જે આ નીચું તાપમાન છે એ વધારે અનુકૂળ રહેતું હોય છે, જેને લઈને જે ચણાના પાકોમાં વૃદ્ધિ એક સારી જોવા મળશે. તેમજ જે ઘઉંના પાક છે સમયસર અને વહેલા પાકો છે, તો એમાં પણ જે આ નીચા તાપમાને લઈ અને વૃદ્ધિ સારી જોવા મળે એવી શક્યતાઓ છે. તેમજ બાગાયતી પાકોમાં જોઈએ તો આંબાના પાકમાં અત્યારે ફૂલ આવવાની એક તબક્કો ચાલુ હોય, તો આ ફૂલ આવવાની પ્રક્રિયામાં પણ જે આ નીચું તાપમાન છે એ એક સારી અસર બતાવશે અને જે ફૂલની પ્રક્રિયા છે અને ફૂલનું આવરણ છે એ આંબામાં સારું જોવા મળે એવી શક્યતાઓ આપને જોવા મળી શકશે. સર, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડી ક્યારથી શરૂઆત થઈ? ગયા વર્ષની સરખામણી જો આપણે કરીએ તો 2023માં જે ઠંડીના આપણે શિયાળા ઋતુની વાત કરીએ તો શિયાળા ઋતુમાં જાન્યુઆરી માસ દરમિયાન આપણે જુનાગઢ ખાતે વધારે ઠંડી નોંધાયેલ હતી. જ્યારે ડિસેમ્બર માસમાં અને નવેમ્બર માસમાં ઓછી ઠંડી આપને જોવા મળેલી હતી. જેની સરખામણીએ આ વર્ષ 2024માં જોઈએ તો 2024માં નવેમ્બર માસમાં પણ આપને ઠંડીનું પ્રમાણ જોવા મળેલું છે. ત્યારબાદ જે આ ચાલુ ડિસેમ્બર મહિનામાં પણ જે ઠંડીનું પ્રમાણ છે એ આપને સામાન્ય જોવા મળેલું છે અને પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ઠંડીનું પ્રમાણ છે એ ડિસેમ્બર મહિનામાં આપને જોવા મળેલું છે. જે આગામી મહિનાઓમાં પણ સારી ઠંડી છે એ આપને જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે.